नमस्कार, सत्यदर्शी न्यूज में आपનું સ્વાગત છે। હું છું ગોપાલ નાયક। આપ જોઈ રહ્યા છો સત્યદર્શી ન્यूज। આપણે આવ્યા છીએ નરોડા વિસ્તારની અંદર, નરોડા વિસ્તારની અંદર ગામમાં અહીંયા સત્યનારાયણનું મંદિર જે જેવા જ ઉમિયા માતાનું મંદિર આવેલું છે ત્યાં વર્ષો જે 100 વર્ષથી પણ જૂનું મંદિર કહેવામાં આવે છે। અહીંયા જન્માષ્ટમીના રોજ દર વર્ષે લાખોની તાદાદમાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે અહીંયા આવે છે। રાયજીનું જે મંદિર છે જૂનું છે 100 વર્ષથી પણ વધુ જૂનું આ મંદિર છે। અહીંયા આવતા શ્રદ્ધાળુઓ જોડે આપણે વાત કરીશું। અહીંયા મંદિરમાં તમે કેટલા વર્ષોથી આવો છો ને? અહીંયા અમે લગભગ 40 વર્ષથી અહીંયા રહીએ છીએ ને આ મંદિરમાં દર્શન કરવા આવીએ છીએ। ડાકોર કો દ્વારકા કો ગીરથી જોવા મળે પણ અહીંયા શાંતિથી બેસીને ભગવાનના દર્શન કરવા મળે છે। આ ડાકોર દ્વારકા બરાબર આ દેવ છે અહીંયા આગળ અમારા કૃષ્ણ રણછોડજી। જેટલું ડાકોરનું દ્વારકાનું મહત્વ છે ને એટલું અમું છે। આ અમદાવાદમાં આવેલ નરોડા ખાતે આ મંદિર જે લોકો દ્વારકા, મથુરા અને ડાકોર નહીં જઈ શકતા એ લોકો માટે આ જ એક દ્વારકા છે, આ જ એક ડાકોર છે। એ લોકો કહે છે કે અમે ત્યાં સુધી તો નહીં પહોંચી શકતા, અમારા માટે આ જ એક ધામ છે જે અહીં। હું આ મંદિરમાં છેલ્લા લગભગ 32 વર્ષથી સેવામાં કાર્યરત છું અને ઠાકોરજીની એટલી બધી દયા છે જ્યારે આ મંદિર આમ તો 150 વર્ષ પુરાણું મંદિર છે। સામે જ્યારે મંદિર હતું એ દિવસે જૂનું ખૂબ પુરાણું મંદિર હતું। ધીરે ધીરે એને ટ્રસ્ટી મંડળે અને ગામના સાથ અને સહકારથી એનું રિનોવેશન થયું। પેલું મંદિર છોડી આ નવા મંદિરમાં ઠાકોરજીની સ્થાપના કરવામાં આવી અને આજે છેલ્લા 32-35 વર્ષથી આ મંદિર આજે રણછોડરાયનું મંદિર નરોડા ગામની એક શોભા બની રહેલું છે। આ જેમ કે આપણે કીધું કે આ નરોડા ગામની એક શોભા છે। આખા અમદાવાદને ખબર પડે કે અહીંયા નરોડાની અંદર પણ એક ડાકોર ધામ છે એટલે શ્રદ્ધાળુઓ અહીંયા દૂર દૂરથી લોકો દર્શનાર્થે આવે છે। આપ જોઈ શકો છો મારી પાછળ પોલીસનો આખો સ્ટાફ છે। નરોડા પોલીસ સ્ટેશન, કૃષ્ણનગર પોલીસ સ્ટેશનનું પણ અહીંયા સાથ અને સહકાર રહે છે। અહીંયા વ્યવસ્થાની પૂરી કાળજી રાખવામાં આવે છે। વાત કરીએ અહીંના અધિકારી જોડે। આપનું નામ? હું પીએસઆઈ દિલીપસિંહ રમલાવત। અહીંયા નરોડા પોલીસ વતી અમે બંદોબસ્તમાં આવ્યા છીએ। અમારું અહોભાગ્ય કહેવાય કે અમને સેવા સાથે દર્શનનો લાવો મળ્યો છે। અમે ભાગ્યશાળી છીએ। સાથે અમે આવ્યા છીએ। થોડી જરૂરી તકેદારી રાખવાની છે, એ સ્ટાફને અમે સાથે રહીને નિભાવી રહ્યા છીએ। મોટું સૌભાગ્ય કહેવાય અમારું કે અમને આવો મોકો મળ્યો છે, લાવો મળ્યો છે। અમે આભારી છીએ ટ્રસ્ટના, મંદિર ટ્રસ્ટના। બીજું સાહેબે જે રીતની વાત કરી, અહીંયા અમને એક મંદિર ઉપર સેવાનો એક મોકો મળ્યો છે કે રણછોડરાયજીની જે અમને સેવા કરવાનો લાભ મળ્યો છે એ રીતે દરેક શ્રદ્ધાળુઓ સાથે સ્ટાફ પણ, પોલીસ સ્ટાફ પણ અહીંયા પૂરો સાથ અને સહકાર આપે છે। જય રણછોડ, માખણ ચોર।